ત્રીજો યુનિટ પૂરો કર્યા બાદ ફરી પાછા એક નવા યુનિટ સાથે યુનિટ નંબર 4 ત્રીજા યુનિટમાં આપણે અરુણ કૃષ્ણ મૂર્તિ સાથે લેવાયેલા એક ઇન્ટરવ્યૂની સરસ મજાની જે ચર્ચા હતી એ આપણે વિગતે ભણ્યા, જેના પ્રશ્નોની ચર્ચા કરી. ટૂંક નોંધમાં EFI અરુણ કૃષ્ણમૂર્તિ NGO ખાસ પૂછાય છે એટલા માટે એ શોર્ટ નોટ અચૂકથી તૈયાર કરવી. યુનિટ નંબર 4 એ પણ એટલો જ સરસ પાઠ છે. તમારા ટેક્સ્ટબુકની અંદર એક યુનિટ એટલો સરસ મુકાયો છે કે તમને ભણવાની પણ મજા આવે, અને અમે ઘણા વર્ષોથી આ ભણાવીએ છતાં પણ અમને એટલી જ મજા આવે છે. ચોથો યુનિટ છે વન્ડરફુલ ક્રિએશન, જેમાં માના સર્જનની વાત છે. જ્યારે ઈશ્વર દ્વારા માનું સર્જન થયું ત્યારે ઈશ્વરે કેટલી મહેનત લીધેલી એવી કલ્પના કરવામાં આવી છે. બોટાદનું એક રચના કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી રે મોળી માત રે, જનનીની જોડ સખી મેં જડે રે લોલ. મને ગાતા એટલું બધું સરસ નથી આવડતું, નકર તમને ગાઈને અચૂકથી સંભળાવત, કારણ કે એ મને પણ ખૂબ ગમે છે. અને તમારી ટેક્સ્ટબુકની અંદર આ યુનિટ સ્ટાર્ટ થાય છે ને એ પહેલાં એ આપેલી જ છે ગુજરાતીની અંદર. તો આ પાઠ તમે રીડ કરો ત્યારે અચૂકથી વાંચજો, તમને પણ ખૂબ મજા આવશે. આ વાત માં શબ્દ છે એ વાત હું કરું કે માની વિશે કાંઈ પણ હું બોલીશ એના કરતાં મને તો એવું લાગે કે શબ્દ કરતાં અહેસાસ છે. માં છે ને એ એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરના પર્યાયમાં પણ આવી શકે. ઘણી બધી વાતો એવી હોય છે કે કદાચ એની ચર્ચા આપણે કોઈ સાથે ન કરેલી હોય, પણ માં એ વ્યક્તિ એવી છે કે કીધા વગર પણ બધું સમજી જાય. પછી એ આપણી નિખાલસતા હોય, આપણું ગાનપણ હોય, આપણા તોફાન હોય, કે આપણી કોઈ એવી વાત કે જે આપણે કોઈને ના કીધી હોય, ખૂબ ગુપ્ત હોય, તો પણ માને તો ખબર નહીં કેમ ખબર જ હોય કે આવું હતું ને. જે આપણા મન સુધી પહોંચે છે તેમાં, જે આપણા વિચારોને સમજે છે તેમાં. હું કવિ તો નથી કે નથી કોઈ લેખક, પણ જ્યારે માની વાત આવે ને ત્યારે અહેસાસ છે, અનુભૂતિ જે મેં કરેલી છે ને એનું વર્ણન કરું છું. માં શબ્દનો અર્થ માં બન્યા પછી પણ વધારે સમજાય છે. એ પણ મને સમજાવો કે મારા બાળકનું હું કાંઈ પણ કરું એના માટેનો પછી વિચાર હોય કે કાર્ય હોય, હું એટલું દિલથી કરું ને કે એના માટે એ વર્ણન માટે મારી પાસે શબ્દો નથી. કદાચ એની કોઈ સારી વાત હોય કે એની કોઈ નબળી વાત હોય, અથવા તો એના માટે મારે કંઈ પણ કરવાનું હોય તો બધું સાઈડ ઉપર મુકાઈ જાય અને મારું ફોકસ માત્ર ને માત્ર મારું બાળક રહે છે. તો એ માં જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. વધારે મારે કહેવાની જરૂર નથી, કારણ કે આપણા બધાની નજીક અને સૌથી આપણું પરિવારનું એક સરસ મજાનું પાત્ર આપણી માં, જેના વિશે જેટલું કહીએ તેટલું ઓછું. પણ પાઠમાં જે વાત થયેલી છે એની ચર્ચા કરીએ. વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે શું? તો કે અદ્ભુત. અદ્ભુત એટલે સુંદરમાં સુંદરમાં સુંદર એટલે અદ્ભુત. ક્રિએશન એટલે સર્જન, ઈશ્વરનું એવું અદ્ભુત સર્જન એટલે માં, જેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. ધી ગુડ લોર્ડ
was extremely busy that day. Good Lord એટલે ભગવાન તે દિવસે ખૂબ વ્યસ્ત હતા. He was into his 6th day. એ ભગવાનનો છઠ્ઠો દિવસ હતો. Of all time, જેમાં ભગવાન સતત કાર્ય કરી રહ્યા હતા, એ ભગવાનનો એ છઠ્ઠો દિવસ હતો. When he was working with full concentration એટલે એકાગ્રતા. ભગવાન પૂર્ણ એકાગ્રતા સાથે આ કામ કરી રહ્યા છે. An angel appeared. એવામાં એક દેવદૂત આવી પડે છે, દેખાય છે. And commented, અને ટીકા કરતો બોલે છે, You are taking so much care for creating this creature. તમે આ જીવનું સર્જન કરવા માટે ખૂબ વધારે પડતો સમય લઈ રહ્યા છો ભગવાન. That's true, said the Lord. ભગવાન કહે છે કે હા, સાચું છે. Do you want to know the details? શું તારે એની વિગત જાણવી છે? What are they? The angel, curious એટલે ઉત્સુક થવું, ઉતાવળું થવું. એ ઉત્સુક બને છે, એન્જલ છે, તે દેવદૂત છે, એ ઉતાવળું બને છે કે એવી શું આમાં ખાસિયત છે. ભગવાન વર્ણન કરે છે, all her parts should be movable and replaceable too. TOO, એટલે પણ. all her parts, તેના બધા જ ભાગો છે તે હલનચલન કરી શકે તેવા. એન્ડ રિપ્લેસેબલ એટલે ફરીથી બદલી શકાય તેવા છે. She has a lap એટલે ખોળો. તેની પાસે એવો ખોળો છે that disappeared when she stand up. Appeared એટલે દેખાવું, disappeared એટલે અદૃશ્ય થવું, stand up એટલે ઊભું થવું. જ્યારે તે ઊભી થશે ને ત્યારે તે અદૃશ્ય થઈ જશે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. એની અંદર મેં એવું સ્મિત, એવું ચુંબન મૂકેલું છે કે જ્યારે તે તેના બાળકને અથવા તો કોઈ એવી જગ્યાએ અટશે કે જે ઘવાયેલું છે, લાગેલું છે, પછી તે ભાંગેલું હૃદય હોય કે ભાંગેલો પગ હોય, કાંઈ પણ હોય, એ સાજું કરી દેવાની એમાં તાકાત હશે. Moreover, she has to have 6 pair of hands. આ ઉપરાંત તેને હાથની 6 જોડીઓ હશે. She must be able to run on any food available. Food એટલે ખોરાક, available એટલે પ્રાપ્ત થવું. જે કાંઈ પણ પ્રાપ્ય ખોરાક હશે એમાં ગુજરાન ચલાવવું, એમાં ચલાવી લેવું એટલી ક્ષમતા માની એ જે મોડેલ બનાવું છું એમાં હશે. And should have 3 pairs of eyes. અને આંખોની 3 જોડીઓ હશે. The angel shook his head slowly. Shook એટલે હલાવવું, head એટલે માથું. તે ધીમે ધીમે પોતાનું માથું હલાવે છે અને કહે છે, a mighty એટલે શક્તિશાળી ભગવાન. Impossible task એટલે કાર્ય. તમે જે વાત કરી રહ્યા છો એ કાર્ય છે તે શક્ય જ નથી. I suppose એવું હું ધારું છું. 6 pair of hands? No way. 6 હાથની જોડી ક્યારેય પણ બની જ ન શકે. No, these hands are not problem for me. ભગવાન એનો જવાબ આપતા એન્જલને કહે છે કે 6 હાથની જોડીઓ મૂકવીને એ મારા માટે મુશ્કેલી નથી. It is the 3 pairs of eyes that the mother have to have. Lord looked puzzled. Puzzled એટલે મૂંઝાયેલા. ભગવાન મૂંઝાયેલા દેખાય છે કે 6 હાથની જોડી બનાવીને એ મારા માટે મુશ્કેલ નથી, પરંતુ 3 આંખોની જોડીઓ મારે ક્યાં મૂકવી એ હું વિચારી રહ્યો છું.
you are creating a standard model of a mother, but 3 pairs of eyes. What for? The angel got interested. હવે એન્જલ જે દેવદૂત છે તેને રસ પડવા લાગ્યો. ભગવાનને પૂછે છે કે ઓ સો યુ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર, તમે માતાનું એક ઉમદા એવું પ્રતિકૃતિ બનાવી રહ્યા છો, પણ 3 આંખોની જોડી શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે એન્જલને વધારે રસ પડવા લાગ્યો કે આ મૂર્તિ ભગવાન બનાવી રહ્યા છે તો એવું ખાસ આમાં શું છે? One pair that sees her child through closed door. ભગવાન હવે એને સમજાવે છે કે 3 આંખોની જોડી શા માટે? તો કે એક આંખની જોડી છે તે શું કામ કરશે? તો કે બંધ દરવાજાની અંદર પણ એના બાળકને એ જોઈ શકશે. એ વાત સાવ સાચી છે. અત્યારે ભગવાને માતાને પણ બધાની જેમ 2 આંખો જ આપેલી છે, પણ એની મનની દ્રષ્ટિથી એ જોઈ શકે છે કે પોતાનું બાળક જ્યાં છે ત્યાં સુરક્ષિત તો છે. મા બહાર કામ કરતી હોય, બાળક અંદર સૂતું હોય, પણ બાળક જ્યારે ઉઠે છે ત્યારે મા ગમે ત્યાં હોય પણ એના હૃદયમાં અહેસાસ થાય છે કે બાળક હવે ઉઠી ગયું છે. એના માટે આંખની જરૂર હોતી નથી. ક્યાંય પણ માં હોય પણ એ અહેસાસ કરે છે કે એનું બાળક હવે જાગી ગયું છે. તો પહેલી જ આંખની જોડ એ બંધ દરવાજે પોતાના બાળકને જોઈ શકે એ માટે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી આંખની જોડી શું કહે છે? એક પણ શબ્દનો અટર એટલે ઉચ્ચાર, એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર માની બીજી આંખની જોડી છે એ બાળકને કહે છે કે હું તને સમજું છું અને હું તને ચાહું છું. ઘણી વખત ઘરમાં પપ્પાથી ડરતા હોય અને મમ્મી છે ને એ ફેવર લેતી હોય, અને પપ્પા કંઈક કહેતા હોય ને એટલે બાળક તરત મમ્મી તરફ જુએ, એટલે બાળક છે એ મા તરફ જુએ ને એટલે મા એમ થઈ જશે, ઈશારામાં સમજાવીએ, ચિંતા ન કર થઈ જશે. ક્યાંય બહાર જતા હોય મા તરફ જોઈએ એટલે એ તરત આમ આશ્વાસન માટે હાથ હલાવી દે કે બધું બરોબર જ થશે, તું જા. એટલે આ બધું કીધા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર જે મા અને બાળક વચ્ચેનું જે ટ્યુનિંગ છે એ ભગવાન દ્વારા જ અપાયેલું છે. એ બીજી આંખની જોડી છે. And the third pair to see all secret things without opening them. ત્રીજી આંખની જોડી શું કરશે? તો કે બાળકના જેટલા પણ ગુપ્ત રહસ્યો છે જે કોઈ પાસે એને શેર નથી કર્યા, કોઈને કીધા નથી, એ રહસ્યો રહેવા દે ખોલ્યા વગર. માં બધું જ જાણતી હોય છતાં પણ એ કહ્યા વગર પણ માને બધી જ ખબર હોય કે બાળક કઈ વાતથી મૂંઝાઈ રહ્યું છે, કોઈ વાત એને રહસ્ય રાખી છે, મને નથી કીધી, ન કહેવા છતાં પણ મને બધી જ ખબર હોય એવી ત્રીજી આંખની જોડી. આ પ્રશ્ન પૂછાય જ છે કે માની 3 આંખોની જોડી શું કરે છે, એટલે આ મોસ્ટ આઈએમપી છે. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. દેવદૂત છે ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન મહેરબાની કરીને તમે સૂઈ જાઓ, એક જ દિવસની અંદર આટલું બધું પડકારજનક કાર્ય ન કરો. I cannot, he refused. ભગવાન ના પાડી દે છે કે હું એવું કરી શકું નહીં. I have almost completed the work. મેં મારું કાર્ય છે તે લગભગ પૂરું કર્યું છે. I have put the best of my ideas into this model. મેં મારા જેટલા પણ ઉમદા વિચારો છે, મારી કલ્પનાઓ છે
એને માની પ્રતિકૃતિમાં મૂકેલી છે. Now this mother will heal herself when she is sick. heal એટલે સાજું કરવું, sick એટલે બીમાર થવું. જ્યારે પણ માતા બીમાર હશે ત્યારે પોતાની જાતે તે સાજી થઈ જશે એટલી શક્તિ એનામાં હશે. She would be able to feed a family of 6 members only 1/2 kilo of cabbage. અડધો કિલો કોબીની અંદર પોતાના ઘરમાં રહેલા 6 સભ્યોનો જમાડી દેવાની તાકાત માની અંદર રહેલી છે. આવું તો મેં ખુદ ઘણીવાર અનુભવેલું છે કે ઘણીવાર મહેમાન અચાનક આવે અને ઘરમાં શાક ન હોય અથવા કોઈ બીજી વસ્તુ ખૂટતી હોય, પણ ખબર નહીં કેમ ભગવાને માની અંદર શું મૂકેલું છે કે એની પાસે એનો ઓપ્શન હોય જ. મહેમાન આવ્યા છે, ઘરમાં કોઈ બહાર જઈ શકે એવું નથી કે તેને જોઈતી વસ્તુ લઈ આવી દે તેવું નથી, અને મહેમાનની ગરિમા અને પોતાના ઘરની ગરિમા જળવાઈ રહે એવા વિચારથી પણ ઘણી વખત માં છે તે અમુક વસ્તુ વગર ચલાવી લેતી હોય અને ખબર નહીં એનામાં એ શક્તિ ક્યાંથી આવે છે. ખરેખર એ ઈશ્વરની દેન છે કે ઘરમાં કાંઈ પણ હોય અને ગમે એટલા મહેમાન હોય તો માં આરામથી એ બધાને સંતોષપૂર્વક જમાડી શકવાની તાકાત માની અંદર રહેલી છે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. Irritated એટલે ચીડાઈ જવું. તમે વિચારો કે તમે ઉઠો ત્યાંથી તમે સૂવો ત્યાં સુધી તમારે તમારું કામ તો કરવાનું જ છે, પણ તમારે બીજાનું કામ પણ કરવાનું છે. અને એ સિવાય ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે કે જાતે કરી શકે એમ નથી. ધારો કે નાનું બાળક છે તો એનું નાહવું, ખાવું, પીવું, ભણવું, સૂવું આ બધી જ ક્રિયા માં કરે છે, અને એ પણ કોઈ પણ પ્રકારના ગુસ્સા વગર, ચીડાયા વગર. ઘરમાં ગમે એટલી વ્યક્તિ હોય, માં રસોઈ બનાવતી હોય, બાળક રોવે એટલે ઘરમાંથી બધા અવાજ કરે કે હવે આને લઈ લેજો. માં પોતાનું બધું જ કામ પડતું મૂકી બાળકને રાખે છે, કામ પણ કરતી જાય છે, બાળકને રાખતી પણ જાય છે. તો વિચાર કરો કે કોઈ એક વ્યક્તિ એક જ સમયે કેટલા કામ કરી શકે, છતાં માં કરે છે અને એ પણ હસતા મોઢે. તો આ બધી જ તાકાત એને ઈશ્વર દ્વારા પ્રાપ્ત છે. આપણે આપણો બાકીનો જે લેક્ચર છે એ નેક્સ્ટ જે બાકી રહેલો યુનિટ છે તે નેક્સ્ટ આપણો લેક્ચર હશે એમાં પૂર્ણ કરીશું. અત્યાર સુધી આપણે માં વિશે જે ચર્ચા કરી એનું ફરી પાછું પુનરાવર્તન કરી લઈએ. પાઠનું નામ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ ક્રિએશન એટલે એક અદ્ભુત મજાનું સર્જન. ઈશ્વર દ્વારા એક મોડેલ તૈયાર કરવામાં આવે છે. ભગવાન સતત 6 દિવસ ત્યાં એ પ્રવૃત્તિ કરી રહ્યા છે. હવે દેવદૂત આવે છે. દેવદૂતને આશ્ચર્ય થાય છે કે ભગવાન આવું બધું શું કરી રહ્યા છે કે જેને લીધે એ આટલા બધા વ્યસ્ત હોય એવું લાગે છે. ત્યારે એને ખબર પડે છે કે ભગવાન તો માની પ્રતિકૃતિ બનાવી રહ્યા છે. 6 હાથની જોડી મૂકવી એ ભગવાનનો મૂંઝાતા નથી એ બાબતે, પણ 3 આંખની જોડી ક્યાં મૂકવી એને લઈને ભગવાનને પ્રશ્ન થાય છે. 3 આંખોની જોડી શું કાર્ય કરશે, અને ભગવાન પોતાના સારામાં સારા વિચારો માની પ્રતિકૃતિમાં મૂકશે. આ બધા વિશે આજે આપણે અભ્યાસ કર્યો. હવે વિગતે અભ્યાસ આપણે આપણા આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.